શું ગંદકીનું ઘર બની ગયેલ સુરત સિવિલ હોસ્પિટલ. સુરત શહેરને હમણાં જ સ્વચ્છ હવાને લગતો એવોર્ડ મળ્યો. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ અનેક એવોર્ડ મળ્યા. દેશભરમાં સુરત શહેરને ખ્યાતિ મળે છે, પણ શું ખરેખર સુરત આ ખ્યાતિને લાયક છે? આપણી હીરાનગરીને દેખાડાય છે તેટલી સ્વચ્છ છે નહીં તો દિવસે ને દિવસે રોગચાળો વકરતો ન હોત. હજુ 15 દિવસ પહેલા જ ડેન્ગ્યુની ઝપેટમાં આવીને એક યુવા તબીબનું મોત થયું હતું. ત્યારે હવે સુરતની સિવિલમાં ફરી 2 તબીબો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. સુરત શહેરને થયું છે શું? કેમ વધી રહ્યો છે રોગચાળો? કેમ તબીબો જ પડી રહ્યા છે બીમાર? જ્યાં સારવાર લેવાય ત્યાં જ બીમારીનું ઘર. ચારે બાજુ ગંદકી જ ગંદકી, ભરાયેલા પાણીમાં મચ્છરનું બ્રીડિંગ. આ છે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ, જ્યાં લોકો આવે તો સારવાર માટે છે, પરંતુ બીમાર પડીને જાય છે, કારણ કે અહીં ગંદકીએ માંજા મૂકી છે. જુઓ કેવી સ્થિતિ છે આ નવી સિવિલ હોસ્પિટલ છે. અહીં આવનારાઓ બીમાર ન પડે તો જ નવાય, પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે નવી સિવિલ હોસ્પિટલના તબીબો જ પડી રહ્યા છે બીમાર. 2 તબીબોને થયો છે ડેન્ગ્યુ, અન્ય 2 તબીબો ચિકનગુનિયાની ઝપેટમાં. આવી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ જો કે સુફિયાણી વાતો જ કરીને સંતોષ માની રહી છે. અત્યારે 3 ડૉક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે, જેમાંથી એક ડૉક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે, જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે, અને 2 ડૉક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે. અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે. તદુપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડૉક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી. જો કે મુદ્દો માત્ર એટલો જ નથી કે તબીબો બીમાર પડ્યા અને રોગચાળો વકર્યો. આ રોગચાળાને કાબૂમાં લેવા સિવિલ હોસ્પિટલ તંત્રને છેલ્લા 4 વર્ષથી ટકોર કરાઈ રહી છે. જી હા, 4 વર્ષથી. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત 4 વર્ષથી નોટિસ આપી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં સિવિલ હોસ્પિટલને અપાઈ છે 100 થી 150 નોટિસ. ફોટો સાથે આરોગ્ય વિભાગને નોટિસો મોકલી છે. છેલ્લી નોટિસ 12 સપ્ટેમ્બરે પણ આરોગ્ય વિભાગે આપી છે. પરંતુ ખબર નહીં કેવી ઘોર નિંદ્રામાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે કે તેમને ન ગંભીરતા સમજાય છે કે ન નોટિસ દેખાય છે. ન્યુસન્સ સ્પોટો છે એના માટે અમે વારંવાર નોટિસો આપી છે, એમને જાણ કરી છે આના માટે કે આ જે ન્યુસન્સ સ્પોટ છે એનો નાબૂદ કરો. એના માટે વારંવાર નોટિસો આપવામાં આવી છે. 2020 થી 2024 સુધી કન્ટિન્યુ નોટિસ આપવામાં આવી છે. અંદાજિત કેટલી નોટિસો છે? અંદાજિત 100 થી 150 સમથિંગ નોટિસો છે. એક ખૂણે જઈને આ લોકો સ્પોટ ચેક કરે છે અને એ સ્પોટને નાબૂદ કરે છે. જે બ્રીડિંગ સ્પોટ મળે છે એ અમારા વર્કરો દ્વારા નાબૂદ કરવામાં આવે છે. ગંદકી, પાણી લીકેજ, મચ્છરના બ્રીડિંગ, 100 થી વધુ નોટિસ. પણ સુધરશે ક્યારે આ સિવિલનું તંત્ર? સિવિલ હોસ્પિટલમાં દૂરના ગામડાઓથી પણ લોકો આવે છે. ચોમાસા બાદ ડેન્ગ્યુના કેસમાં વધારો પણ થયો છે. એવામાં અહીં આવનારા પહેલેથી જ બીમાર છે, વળી તેમની સામે મચ્છરજન્ય રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે રેસિડેન્ટ ડૉક્ટરો છે, સ્ટાફ છે અહીંયાનો, એ લોકો દ્વારા બહારથી ખાવાનું મંગાવવામાં આવે છે. એ ડીશો બહાર લોકો ખુલ્લામાં નાખી દે છે. હવે ચોમાસાની સિઝન છે, એ વરસાદનું પાણી ભરાય છે ને એમાં મોસ્કીટો થાય છે. અને એવા બધા સ્પોટો મળે છે, નાના ડબ્બાઓ મળે છે, પછી આ પક્ષીકુંડ છે, ખાવાની ડીશો છે, એવા બધામાં નાના સ્પોટો એટલા બધા છે અહીંયા. નોટિસો આપીએ તો કે રિપ્લાય આવે છે પછી? અત્યાર સુધી એવો કોઈ રિપ્લાય એવો નથી. એકવાર કોઈ ધ્યાન દોરે, 2 વાર ધ્યાન દોરે, પરંતુ સતત 4 વર્ષથી ધ્યાન દોરાઈ રહ્યું છે, છતાં તંત્રના કાને વાત નથી પહોંચતી.